આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય હત્યાના પ્રયાસના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંધ છે. આગામી 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે. આદિવાસી સમાજમાં તો રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે લઘુમતી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે. ભરૂચના લઘુમતી સમાજના આગેવાન આમ આદમી પાર્ટીના નેતા યાકુબ ગુરુજીની પ્રતિક્રિયા સામે આવી છે. ચેતર વસાવાની ધરપકડને લઈને તેઓ શું વાત કહી રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે બોલાચાલી થઈ, માથાકૂટ થઈને મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. જેમાં મામલે સંજય વસાવા નામના ભાજપના નેતા દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા ઉપર હત્યાના પ્રયાસની ફરિયાદ આપી અને આ ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરી હતી. છેલ્લા 27 દિવસથી ધારાસભ્ય ચેતર વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે. આને લઈને આદિવાસી સમાજના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આવેદનપત્ર આદિવાસી સમાજના લોકો પાઠવી રહ્યા છે અને સાથે જ હવે લઘુમતી સમાજના આગેવાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ભરૂચના લઘુમતી સમાજના આગેવાન આમ આદમી પાર્ટીના નેતા યાકુબ ગુરુજીએ ધારાસભ્ય ચેતર વસાવાની જે ધરપકડ થઈ છે તે મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ધારાસભ્ય તમામ સમાજ માટે લડત ચલાવે છે, 24 કલાક લોકોના કામ માટે ઊભા રહે છે, પરંતુ જે ધરપકડ થઈ છે તેને લઈને તેમણે નારાજગી દર્શાવતા શું વાત કહી તે સાંભળી લો. જ્યારે આપ લઘુમતી સમાજની વાત કરો છો તો લઘુમતી સમાજ હંમેશા કામની રાજનીતિ કરનાર પક્ષને સમર્થન કરતો આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપની જો વાત કરીએ આપણે તો કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની વાતો કોંગ્રેસે કરી, પરંતુ તમે એનો ભૂતકાળ જુઓ તો બાબરી મસ્જિદનો મુદ્દો છે, શાહબાનુ કેસનો મુદ્દો છે અને છેલ્લે અફસલ ગુરુની ફાંસીનો મુદ્દો છે. આ મુદ્દા ભાજપને કોંગ્રેસે આપ્યા. બંને પાર્ટીઓ જનતાને ગુમરાહ કરતી રહી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી, દલિત અને લઘુમતી સમાજે ખૂબ સહન કર્યું છે. ત્યારે પહેલીવાર ગુજરાતની અંદર કામની રાજનીતિ કરનાર પાર્ટી આવી છે અને માન્ય અરવિંદ કેજરીવાલજીએ પોતાના દિલ્હીના 13 વર્ષના શાસન દરમિયાન અને હાલમાં જ પંજાબમાં માન્ય ભગવંત માનજીના શાસનમાં જોઈ રહ્યા છો આપ કે ત્યાં શિક્ષણને પ્રભુત્વ આપવામાં આવ્યું છે, રોજગારીને પ્રભુત્વ આપવામાં આવ્યું છે, દારૂ મુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો આ જે બાબત છે એ બધી લઘુમતી સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય એમને સ્પર્શતી બાબતો છે. તો એ લઘુમતી સમાજને તો આવી પાર્ટી હોય એ એક આનંદની વાત છે. આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર માન્ય ચેતરભાઈ સાથે જે અન્યાય થયો, ખોટા કેસમાં એમને ફસાવવામાં આવ્યા, પહેલી વાર પણ જ્યારે ફસાવવામાં આવ્યા ત્યારે ભરૂચ જિલ્લાના લઘુમતી સમાજે ચેતરભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપેલું હતું. અત્યારે પણ ભરૂચ જિલ્લાનો લઘુમતી સમાજ છે તે ચેતરભાઈની સાથે છે. ચેતરભાઈએ ધારાસભ્ય બનતાની સાથે જ તમામ સમાજના મુદ્દાઓને ઉઠાવ્યા છે એમને, અને એ ધારાસભ્ય બન્યા પછી એ વ્યક્તિ પોતાના ઘરે બેઠા નથી, પરિવારનું નથી જોયું એમને. 24 કલાક, હું એમ કહું કે 24 કલાક એ લોકોના પ્રશ્નો માટે ઉઠાવે છે અને જ્યારે લોકોના પ્રશ્નો ઉઠાવે છે તો એમાં લઘુમતી સમાજ પણ આવે છે. એટલે ચેતરભાઈને ભરૂચ જિલ્લાના તમામ સમાજ આજે સ્વીકારે છે અને એમના સમર્થનમાં છે. હમણાં તાજેતરમાં જ ડેડિયાપાડામાં જે સભા થઈ તો એમાં લઘુમતી સમાજ પણ ખૂબ મોટા પ્રમાણમાં હતો, પટેલ સમાજ હતો, ક્ષત્રિય સમાજ પણ ત્યાં આવેલો હતો. તો આ જે આખી વાત છે કે ભાઈ આ સમાજ કોની સાથે ને પેલો સમાજ કોની સાથે, આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે બધા જ સમાજો હવે એને સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીની જે રાજકીય નીતિ રહી છે એનાથી લોકો, બહુમતી સમાજના લોકો પણ હવે થાકી ગયા છે. ઓવરડોઝ થયું છે બધું. એ પણ કહે છે કે ભાઈ આ શું, કામની રાજનીતિ હોવી જોઈએ, રોજગારની વાતો હોવી જોઈએ. આજે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત આજે કેટલો પરેશાન છે. વર્ષોથી ખેડૂતના આંદોલન જ કરીને જીવવાનું, આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હમણાં પશુપાલકોનું જોયું તો એમની પર દંડા મળવામાં આવ્યા. એક પશુપાલક ભાઈનું
ત્યાં મૃત્યુ થયું. તો આ બધી જે સ્થિતિ છે તો એના કારણે બધા સમાજ દુઃખી છે અને લઘુમતી સમાજ માટે તો સુવર્ણ તક છે આમ આદમી પાર્ટી કેજરીવાલની કામની રાજનીતિ. એટલે ભરૂચ જિલ્લાનો મુસ્લિમ સમાજ પણ આમ આદમી પાર્ટી સાથે સમર્થનમાં છે અને ખાસ કરીને ચેતરભાઈના સમર્થનમાં છે એ વાત નક્કી છે. હવે સાંભળ્યા હતા લઘુમતી સમાજના આગેવાન યાકુબ ગુરુજી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. અગાઉ પણ જ્યારે 2023માં ફોરેસ્ટ ગાર્ડને મારવાના આરોપસર ચેતર વસાવાની જે ધરપકડ થઈ હતી ત્યારે પણ લઘુમતી સમાજના લોકો મેદાને આવ્યા હતા અને તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ત્યારબાદ ફરી આ ઘટનાક્રમને લઈને હવે તમામ સમાજના લોકો છે તેમનામાં રોષ જોવા મળતો હોય તે પ્રકારના દાવા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.